ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયાહાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કાર્બન 84 જે કૃષિકલ્પ એગ્રોટેક વાળાનું આવે છે અને તે કાર્બનની આવશ્યકતા। હવે કાર્બનની વાત કરીએ તો અત્યારે ઓલ ઓવર જમીનોની અંદર કાર્બન ઘટે છે અને કાર્બન એટલે કે જમીનનું હૃદય કેવું તો કહેવાય। જેમ આપણા હૃદયના ધબકારા ઘટી જાય અને માણસ બીમાર પડે છે, તેવી જ રીતે જમીનની અંદર જો કાર્બન ઘટી જાય તો બધા તત્વો અનબેલેન્સ થાય છે। ખાસ કરીને પીએચ છે તે 7.5 થી 7.5 હોવું જોઈએ, તે પણ પીએચ અનબેલેન્સ થાય। જમીન ખારાશ અને ભાસ્મિક બને છે। ખારાશ અને ભાસ્મિક બનવાના કારણે ઘણા બધા ખાતરો વાપરવા છતાં રિઝલ્ટો મળતા નથી। શું કામે કે એના તત્વો બધે અનબેલેન્સ થાય છે અને તેનું મુખ્ય કારણ હોય તો કાર્બનની આવશ્યકતા અત્યારે જમીનોની અંદર મોસ્ટ ઓફ વધારે રહી છે। હવે આ પ્રોડક્ટ જો કાર્બન અત્યારે કઈ રીતે વાપરવું, તો કે અત્યારે જો પાયાની અંદર ખાતરો વાપરતા હોય તો કોઈ પણ ખાતરની સાથે મિક્સ કરી અને એકડની અંદર 1 કિલો આપવાનું છે અને 1 કિલોની કિંમત છે 700 રૂપિયા। 700 રૂપિયા એકડની અંદર ખર્ચો આવશે અને સારામાં સારું મતલબ કાર્બન 84 નામની પ્રોડક્ટ એટલે કે જલદ તાકાતવાળી રિઝલ્ટ અને પટ્ટો પાડી દે તેવું તેના રિઝલ્ટ અમને મળેલા છે। અને આ પ્રોડક્ટનો ફૂલ વિડીયો વિગતવાર માહિતી અમે અમારી ચેનલ ઉપર મૂકેલો છે। જો કોઈ પણ ખેડૂતોને વિગતવાર માહિતી જોતી હોય તો અમારી ચેનલ ઉપર જોઈ અને આ પ્રોડક્ટનો વિડીયો જોઈ લેવો। અને અત્યારે આવા કોઈ પણ ખાતર સાથે અથવા યુરિયા છે, ડીએપી છે, 12 32 16 કોઈ પણ સાથે મિક્સ કરીને આપી શકાય, ડ્રીપની અંદર પણ આપી શકાય અને પેજ દ્વારા પણ આપી શકાય છે। એટલે કાર્બન છે તે જમીન માટે અતિ આવશ્યક મહત્વનું પોષક તત્વ ગણવામાં આવે છે। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।